અમદાવાદ શહેરમાં કુખ્યાત આરોપીની ગેરકાયદે મિલકત પર જુહાપુરામાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। નામચીન આરોપી મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી। મુશીરની હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફર્યું। મોહમ્મદ મુશીર પર જુગાર, આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે। વેજલપુરમાં ખંડણી, જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે। મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો પર પણ કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા હરીન જોડાયા છે। હરીન, જણાવશો કે અમદાવાદ શહેરમાં કુખ્યાત આરોપીની ગેરકાયદે જે મિલકત છે તેના પર જુહાપુરામાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતે મોહમ્મદ મુશીર નામનો જે નામચીન વ્યક્તિ છે તેની મિલકતો ઉપર છે તે બુલડોઝર જે ફેરવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે અલગ અલગ વિસ્તારોમાં જે ગુનેગારો છે તેની મિલકતો, ગેરકાયદેસર મિલકતો છે તે તોડી પાડવામાં આવે છે અને તેના જ અનુસંધાને છે મોહમ્મદ મુશીર કે જે વેજલપુર અને આસપાસના વિસ્તારો છે કે ત્યાં તેમે ખંડણી માંગવી અને અલગ અલગ ગુનાઓ છે તેના ઉપર આચરવામાં આવે છે। દારૂ, જુગાર અને આર્મ્સ એક્ટ સહિતના અલગ અલગ ગુનાઓ નોંધાય છે। ફક્ત મોહમ્મદ મુશીર નહીં પરંતુ તેના મિત્રો એટલે કે તેની ગેંગના અન્ય સભ્યો 9 જેટલા સભ્યો છે તેના ઉપર પણ આગામી દિવસોમાં કાર્યવાહી છે તે થઈ શકે છે। પરંતુ અત્યારે મુશીરની હવેલી તરીકે ઓળખાતી જે ગેરકાયદેસર મિલકત છે તેના ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર। મુશીરની હવેલી તરીકે પ્રખ્યાત આ જે ગેરકાયદેસર મિલકત છે તેની પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના 10 વિસ્તારમાંથી દબાણ હટાવી લેવામાં આવ્યા છે। જેટલા પણ અસામાજિક તત્વો હશે તે તમામની જે ગેરકાયદેસર મિલકતો બાંધવામાં આવી છે તે તમામ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે વાત કરવી છે અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શન વિશે। તો અમદાવાદ શહેરના 10 વિસ્તારોમાંથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે। પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી છે। જેટલા પણ અસામાજિક તત્વો છે, જાહેરમાં આતંક મચાવનારા તત્વો છે, જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવનારા તત્વો છે, તેની હવે ખેર નથી, કારણ કે પોલીસ દ્વારા સતત આવા લોકોનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને આવા લોકોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ગુંડા તત્વોના ગેરકાયદે જેટલા પણ મકાનો છે, 19 મકાન, 9 દુકાન છે તે જમીનદોસ્ત અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે। હજુ પણ આગળ કાર્યવાહી થતી જ રહેશે। પોલીસ દ્વારા આવા લોકોનું લિસ્ટ તૈયાર કરીને તેમને શોધવામાં આવી રહ્યા છે। તેમના એડ્રેસ પર જઈને બુલડોઝર દ્વારા તેમના મકાનો છે, દુકાનો છે જે પણ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે તે તમામ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। તો 9 આરોપીના મકાનોની ગેરકાયદે બાંધકામ છે તે અત્યાર સુધીમાં તોડવામાં આવ્યા છે। આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। ત્યારે અઠવામાં ગુજસીટોકના આરોપીનું ગેરકાયદે જે બાંધકામ હતું તેને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ વડોદરાની, અહીંયા તરસાલીમાં અસામાજિક તત્વોના ઝૂંપડા પર પણ કાર્યવાહી કરવામાં આવી છે। બુલડોઝર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સાથે જ ધાદરેડિયાના તાંદલજા, કારેલીબાગમાં પણ તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે। આગળ વાત કરવી છે રાજકોટ શહેરની, રાજકોટમાં પણ એનડીપીએસના ગુનામાં આરોપીના ઘરે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે તે તમામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જંગલેશ્વર વિસ્તારની વાત કરીએ તો અહીંયા ગેરકાયદે 2 માળનું મકાન છે તે તોડી પાડવામાં આવ્યું છે। તંત્ર દ્વારા સતત આવા લોકોને શોધવામાં આવી રહ્યા છે અને તેમની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ સાથે જ ભીસીવાડમાં પણ ગુજસીટોક ગુનામાં આરોપીનું જે દબાણ હતું તે જમીનદોસ્ત કરવામાં આવ્યું છે।